નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આપણે ત્યાં એક કહેવત છે કે શેરડી સાથે એરડી પીવે. આવું જ કંઈક બની ગયું છે આપણા ઔદ્યોગિક જગતમાં. 2016માં ટેલિકોમ ક્ષેત્રમાં જીઓનું આગમન થયું અને માર્કેટમાં પોતાનું સ્થાન જમાવવા માટે વેપારી બુદ્ધિ એવા મુકેશભાઈએ જે પોલિસી અપનાવી ત્યારથી આપણા દેશમાં દરેક ટેલિકોમ કંપનીની માઠી અસર બેસી ગઈ હતી. જેવી રીતે પાણીમાં ભેંસ પડે દેડકા બહાર નીકળી જાય તેવું જ કંઈક બન્યું અન્ય ટેલિકોમ કંપની સાથે. અને વાત આટલેથી અટકતી નથી. કંપનીઓને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમવું પડ્યું. કોઈ કંપની દેવાના ડુંગર તળે દબાઈ ગઈ તો કોઈ કંપની વેચાઈ ગઈ, મર્જર થઈ ગયું વગેરે ઘણું બધું બની ગયું. પરંતુ મુકેશભાઈ પણ સરવાળે તો વેપારી બુદ્ધિ રાજ ને, તેમણે પણ નફો તો કરવો જ હોય અને અમુક જ ચોક્કસ સમય પૂરતી ધીરજ રાખી વ્યૂહરચનાથી પોતાના લક્ષ્યાંક સુધીનું માર્કેટ કવર કરી લીધું અને બરાબર સમયને પારખી ડેટામાં ભાવ વધારો કરી દીધો મુકેશભાઈએ. અને આ ડેટામાં કરેલા ભાવ વધારાનો લાભ સીધો માર્કેટમાં ટકી ગયેલી કંપની એવી ભારતી એરટેલને મળી ગયો. કંપની પોતે તો એવી સ્થિતિમાં મુકાઈ ગયેલી હતી કે પોતે પોતાની રીતે તો ભાવ વધારો કરી શકે તેમ હતી જ નહીં. કરજ પણ ઘણું બધું વધી ગયેલું હતું કંપની ઉપર. તેમ છતાં તેમણે તેમનું અસ્તિત્વ ટકાવી રાખેલું અને બગાસું ખાતા પતાસું મોઢામાં આવી ગયું એના જેવો ઘાટ આ કંપનીના માટે થઈ ગયો. જેવો ડેટાનો ભાવ વધારો રિલાયન્સ જીઓએ કર્યો, સાથોસાથ આ કંપનીએ પણ ભાવ વધારો કરી દીધો. તેની ઇફેક્ટ ક્વાર્ટર 3ના રિઝલ્ટમાં દેખાણી અને કંપનીએ અધધ કહી શકાય તેવો પ્રોફિટ કર્યો. ડિસેમ્બર 30 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 2068 કરોડ હતો તે વધીને સીધો 16,135 કરોડનો નેટ પ્રોફિટ થયો કંપનીને. ટકાવારીમાં જોઈએ તો આ નેટ પ્રોફિટ 500%થી વધ્યો છે. કરજ તો કંપની ઉપર હજુ પણ છે. 2,25,541 કરોડનું કરજ છે કંપની ઉપર. તેમ છતાં હવે આ કંપનીએ રાહતનો શ્વાસ લીધો તેવું કહી શકાય, કારણ કે છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તો હજુ પણ -2% છે, પરંતુ TTM 75% બતાવે છે. બાકી બધું બરાબર છે આ કંપનીનું. આ પણ એક દિગ્ગજ કંપની છે. માર્કેટ કેપ 9,70,118 કરોડની છે. આગળની વાત જો કરીએ તો આગળની કંપની છે ગ્લેક્સો સ્મિથ ક્લાઇન ફાર્માસ્યુટિકલ. આ કંપનીમાં આજે 13%ની તેજી રહી હતી. કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ તો 14 ફેબ્રુઆરીએ આવવાનું છે. તેમ છતાં આજે આ સ્ટોક ચાલી ગયો છે 13%. એટલે બની શકે કે કોઈની પાસે ઇનસાઇડર ન્યૂઝ હોય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.